હવે આ તરફ આપણે વાત કરીએ દાહોદની તો દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ફાયરિંગની ગંભીર ઘટનાઓ સામે આવી છે। બે જૂથો વચ્ચે ચાલી આવતી જૂની અદાવતના કારણે આ ફાયરિંગ થયાનું પ્રાથમિક માહિતી સામે આવ્યું છે। ઘટનામાં કુલ 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગની જાણ થતાં જ દાહોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો। આ ઘટનામાં 2 વ્યક્તિઓ ઘાયલ થયા છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી। ઘાયલોમાં ફૈજાન મૌલવીને પીઠના ઉપરના ભાગમાં ગોળી વાગી હોવાનું જાણવા મળી રહ્યું છે અને જ્યારે શકીલ મલિકને જમણા પગમાં ગોળીનો ઘા લાગ્યો છે। બંને ઘાયલોને તાત્કાલિક દાહોદના સ્ટેશન રોડ પર આવેલા KK હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અને ફાયરિંગ કરનારાઓ જે કોણ છે અને તેને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે। વિસ્તારમાં હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। मैं इस बच्चे को स्कूल से छोड़ कर आ रहा सर, तो रास्ते में ये लोग जा रहे थे तो मैं से उतर रहा था, फायरिंग हो गई तो मेरे पैर पर लग गई सर। नाम मेरा शकील मलिक। किस बारे में झगड़ा हुआ? वो सर मेरे को पता नहीं, मैं तो आ रहा था यहाँ से, मुझे पता नहीं झगड़ा किस बारे में हुआ इनका, वो मेरे को पता नहीं था इनका। मैं तो स्कूल से रोड बन रहा था घर तरफ का, तो वो रोड से आया था, तो किस तरह झगड़ा हुआ खबर नहीं मुझको, झगड़ा हुआ था जरूर।